फ्रेंड्स आज આપણે બનાવીશું છોલે। એના માટે મેં એક બાઉલ લઈ લીધો છે અને એક વાટકીના માપથી છોલે લીધા છે। એને 3-4 વાર પાણીથી સાફ કરી લઈએ। તો મેં અહીં 3-4 વાર પાણીથી સાફ કરીને લઈ લીધા છે। હવે એને ગરમ પાણીમાં એડ કરીને 5 થી 6 કલાક સુધી રહેવા દઈશું। તો મેં અહીં બીજા બાઉલમાં ગરમ પાણી લઈ લીધું છે। તો એને ગરમ પાણીમાં છોલેને એડ કરી દઈશું અને ઢાંકીને 5 થી 6 કલાક માટે પલળવા દઈશું। 4 થી 5 કલાક થઈ ગયા છે। તો હવે એને ચેક કરી લઈએ। સરસ પલળીને તૈયાર થઈ ગયા છે। તો હવે કુકરમાં એડ કરી લઈશું અને 4 થી 5 સીટી થવા દઈશું। એમાં થોડું મીઠું એડ કરીશું। કુકરનું ઢાંકણ બંધ કરી 5 વિસલ થવા દઈશું। સીટી થઈ ગઈ છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। હવે કુકર ખોલીને ચેક કરી લઈએ। ચણા આપણા બફાઈને તૈયાર થઈ ગયા છે। તો એને હાથની મદદથી પ્રેસ કરીને ચેક કરી લઈએ। તો આ રીતે હાથની મદદથી પ્રેસ કરીને ચેક કરીએ તો સરસ ચણા બફાઈને તૈયાર થઈ ગયા છે। તો હવે વઘાર કરવા માટે તેલ મૂકી દઈશું। વઘાર માટે એક પેન લઈ લીધું છે। ગેસ ચાલુ કરીને એમાં 4 મોટી ચમચી તેલ એડ કરી દઈશું। તેલને ગરમ થવા દઈશું। હવે તેલ ગરમ થઈ ગયું છે। તો એમાં એડ કરીશું જીરું, હિંગ, અડધી ચમચી હળદર પાવડર, આદુ, મરચાં અને લસણ। એમાં એડ કરીશું ખડા મસાલા, મીઠો લીમડો, લાલ સૂકું મરચું, તમાલપત્ર, 2 તજના ટુકડા, 5 લવિંગ અને 5 મરી। હવે બધી વસ્તુને મિક્સ કરી લઈએ। મેં અહીં 2 મોટી ડુંગળીની પેસ્ટ બનાવીને રાખી છે। એ હું અંદર એડ કરું છું। ડુંગળીની પેસ્ટ ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી એને થવા દઈશું। ડુંગળી સરસ ચડી ગઈ છે। તો હવે એમાં એડ કરીશું ટામેટાની પેસ્ટ। એ મેં 2 મીડિયમ સાઇઝના ટામેટાં લીધા છે। એની ગ્રેવી બનાવીને લીધી છે। હવે બંનેને મિક્સ કરી લઈએ। હવે એમાં મસાલા એડ કરી દઈશું। 2 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, આમચૂર પાવડર, ચાટ મસાલો અને ગરમ મસાલો। હવે બધા મસાલાને ગ્રેવી સાથે મિક્સ કરી લઈએ। અને ઢાંકીને તેલ છૂટું પડે ત્યાં સુધી એને થવા દઈશું। ખોલીને ચેક કરી લઈએ તો સરસ મજાની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે અને તેલ પણ
છૂટું પડી ગયું છે. તો હવે એમાં જે આપણે છોલે બાફવા માટે જે પાણી લીધું હતું એ હું 1 વાટકી ભરીને એડ કરું છું અને એને મિક્સ કરી લઈએ. જે છોલે બાફીને રાખ્યા હતા એ હું એડ કરું છું. ગ્રેવી સાથે છોલેને મિક્સ કરી લઈએ. 1 ચમચી છોલે મસાલો અને આ રીતે મિક્સ કરી લઈશું. એને ઢાંકીને થવા દઈશું. હવે ખોલીને ચેક કરી લઈએ. 10 મિનિટ થઈ ગઈ છે. તો જુઓ ફ્રેન્ડ્સ, તેલ છૂટું પડી ગયું છે અને સરસ મજાના છોલે તૈયાર થઈ ગયા છે. તો હવે એમાં એડ કરીશું ધાણા ને ગેસ બંધ કરી દઈશું અને સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈએ.